હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં? સ્વાગત કરું છું દાહોદનું દેશી બ્લોગર્સમાં તમારું હાર્દિક સ્વાગત છે દોસ્તો. ફિલહાલ દોસ્તો આજે સવારે બહુ મસ્ત મજાનો મતલબ અત્યારે વાગ્યા છે 9, પણ બહુ મસ્ત મજાનો નજારો છે. એક નંબર વ્યૂ છે મોર્નિંગનો. આપણી ગાડી છે અને પહેલી બાજુ આપણી મમ્મી પપ્પા એ લોકો નીંદે છે. અહીંયાથી થોડું ઝૂમ કરીને તમને બતાવીશ, પણ ઝૂમ પૂરેપૂરું નથી થતું કારણ કે નોર્મલ યાર ફોન છે એના કારણથી. બાકીનો વ્યૂ એક નંબર છે દોસ્તો. અને આપણી શ્રેયા સવારે ચા પાણી કરીને મસ્ત મજા એન્જોય કરે છે. બિસ્કિટ ખાધા છે અને આજે મારા કરતાં વહેલી ઉઠી ગઈ. બોલ છે બોલ, લાઈક કરો, સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરો. બોલ ને દોસ્તો. એને હજુ છે ને હરખું બોલતા નથી આવડતું, અને આમ તો ધીરે થોડું આવડે છે, પણ બધું હરખું એમ ક્લિયર કરતા નથી આવડતું. ઠીક છે, તો બ્લોગમાં બન્યા રહેજો એન્ડ સુધી. આપણો નાનકડો એવડો બ્લોગ હોય છે, વધારે લાંબો નહીં હોય. તો બ્લોગ પસંદ તો લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને બાકીનો નજારો જે છે તમને બતાવીશ. એક નંબર વ્યૂ છે અહીંયાથી પણ. બાકીના જે માંડવી જે છે દોસ્તો, એક હમણાં અઠવાડિયાથી 10 દિવસની અઠવાડિયાની અંદરમાં પાડવાની છે. આ બાજુ છે, ઘરો દેખાય છે, અને આ બાજુ સ્કૂલ છે. બાકી અમારા પપૈયા અને આ છે હરગવો. આ બાજુ સુખનો સૂરજ. અને અહીંયા આપણો રહેવાનું છે, અને આપણો રૂમ છે પતરાવાળો એવડો. કારણ કે કઠિયાવાડની અંદરમાં થોડો નોર્મલ નજારો બહુ મસ્ત હોય છે. થોડું રહેવાનું એવું તો હોય છે, આપણે બહાર રહેવું પડે એટલે થોડી તકલીફમાં પણ રહેવું પડે. બાકી એમ તો સારું છે, બહુ મસ્ત મજા છે. બીજા બી અમુક લોકો ભાગ રાખતા હોય બી ભાઈને, તમે કમેન્ટ કરીને પૂછા કરી શકો છો. કોન્ટેક્ટ હોય તો વાત કરી શકો. મજા આવે એન્જોય. જો સેટ સારા હોય ને તો દોસ્તો મજા આવે રહેવાનો. બાકી આ આપણી ગાડી છે, એ બી મતલબ અહીંયાથી લીધી હતી. એના કારણથી મતલબ આ જે છે ને પાર્સિંગ જે છે G37નું બતાવે છે, દેવભૂમિ દ્વારકાનું. અહીંયાથી લીધી હતી. અને અમારી R1 જે છે એ અત્યારે ઘરે છે. એ થોડા સમય પહેલાં મતલબ સોરી પણ થઈ ગઈ હતી, પણ ફરી પાછી આપણે ગમે એમ કરી જોઈ લેવા. બાકી આ બાજુનું વાતાવરણ નજારો એટલે એક નંબર છે. બોલ, હું કે કઈ જવું છે? દુકાને? ચાલ ઊભી રે. હાલે લેસ આવી બસ. ચાલો તો દોસ્તો, આપણી શ્રેયાને છે ને દુકાન પર જવું છે. ચાલ બેસ, ઉપર ચડ. લા ચાલ ચડ. આ દુકાને જવા કી રીતે દુકાને હું ફરતા આવી. હું પાછા આવી તેર સાકર જવા માને નહીં. હું જઈ તો દોસ્તો, આપણે જે છે દુકાને આપણી શ્રેયાને લઈને. કારણ કે આપણી શ્રેયા છે ને એને મતલબ દુકાને જ્યાં વગર જરી પસંદ નહીં આવતું. એટલે ગમે તે ખરીદી કરવા જાય તો જ મજા આવે. કારણ કે ગાડી ઉપર મતલબ ફરવાની મજા આવે. બીજું ખાવાનું તો ઘણી ગયું, બાકી એમ ફરવાની ફૂલ મજા આવે એના કારણથી. તો ચલો જઈએ છીએ આપણી દુકાન પર. તો ફાઇનલ દોસ્તો, આપણે આવી ગયા છીએ દુકાને. અને દુકાન પર ત્યાં મતલબ આ સામાન પણ લઈ લીધું છે. અને અહીંયા હાઈવે પર છે. હાઈવે પરનો આવો રીતનો નજારો છે. એક નંબર વ્યૂ છે દોસ્તો અહીંયાનું પણ. સવારને મોર્નિંગ એટલે દેખ. તો ચલો હવે જઈએ આપણે રૂમ પર.
હા ચલો દોસ્તો, આપણે સામાન વામાન રેડી લઈ લીધું છે અને હવે આપણે જવાનું છે ઘરે. ફટાફટ ચાલે છે દોસ્તો. અહીંયા રસ્તો મતલબ પાર કરવું બહુ અઘરું કામ છે. દોસ્તો આપણે આવી ગયા છે ઘરે રૂમ પર આવી ગયા છે અને પપ્પાને બોલાવા ગઈ. તો દોસ્તો આપણે મસ્ત મજાના શ્રેયા અને સિંગમ બિંગમ લઈ આપ્યા છે. તો સિંગમ ખાય છે અત્યારે મોફાળ. આ કર તો હવે આપણે જવાનું છે અહીંયા કામ પર. આ બાજુ મારા મમ્મી પપ્પા લોકો કરે છે ત્યાં આગળ. તો આપણે નીંદવાનું નથી. બહાર નીકળ. તો નીંદવાનું નથી આપણે, પણ મતલબમાં આજે પાળે વાળવાની છે. આમ તો ડબાઈ કરાય એ બો ડાન્સ કર ચાલ ડાન્સ કર. તો ચલો આપણે હવે જવાનું છે પાળી વાળવા માટે. આ ખંભાળી જે છે એ બધું આપણે રેડી છે. તો હવે આપણે જઈએ આપણે પાળી વાળવા માટે. ચાલ તાર આવવાનું. ચાલ આવ સર આવ. તો દોસ્તો અત્યારે વાગી ગયા છે 11:30 જેવું વાગ્યું છે અને હવે આપણે મારી મમ્મી પપ્પા લોકો છેલ્લે ભૂગી ગયા છે અને આપણે મતલબ અહીંયાથી હવે એક લાસ્ટ એક બાકી છે. આ વાળી હજી લાઈન બાકી છે, લાસ્ટ જ બાકી, બીજી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. આ બાજુ આપણી શ્રેયા રમે છે અને તડકો પણ થવા લાગી ગયો છે, જોઈ શકો છો તમે. તો દોસ્તો હા શું કે બોલ, શું કરવાનું છે? એમાં શું છે? કાંઈ બધું ચાલે, કાંઈ નથી. એમાં કંઈ નથી. તો હવે વાગી જશે 12 દોસ્તો અને આપણે આવતા જશે મતલબ રૂમ પર. તડકો પણ ફૂલ થઈ ગયો છે અને આપણી શ્રેયા અહીંયા રમે છે, એન્જોય કરે છે. હા કંઈ નહીં મળે ને, મેં તને કહી દઉં એમાં કચ્છું નહીં. અને જો દોસ્તો આપણી શ્રેયા ખાઈને રોટલો નાખ્યો. બિસ્કિટ છે અબીરલા લા ચાલ. અને આપણી મમ્મી પપ્પા લોકોએ સામે નીંદે છે આ બાજુ. હવે પણ એ લોકો પણ આવી જશે થોડોક ટાઈમ, મતલબ થોડી વાર, અડધી કલાક પછી. આ કાઠિયાવાડની અંદરમાં કહે છે 12:30 વાગે મતલબ ખાવાનું, અને 12 વાગે 2 વાગે ફરી પાછું લાગવાનું. એટલે એમ થોડોક કલાકનો રેસ્ટ આપણને કમ્પ્લીટ મળે, કારણ કે અડધો કલાક આપણે હાથ ધોવામાં અને ખાવા પીવામાં ટાઈમ જતો રહે. 1 કલાક માટે આપણને મતલબ રેસ્ટ મળી શકે. બાકી બીજા કડિયા કામ કરવા અંતે કરવા જઈએ ને એમાં મતલબ યાર બહુ બોરિંગ થઈ ગયો.
1 વાગે છોડે અને આપણને ખાતા ખાતા તો કમસે કમ 2 વાગી જાય. હા હા ખા દોસ્તો, આપણે શ્રેયાને મતલબ લોલીપોપ મળી ગયો છે. યસ, લાઈક કરો. એટલે શું છે કે કડિયા ગામની અંદરમાં એવું છે, તો હું ફરી પાછો જતો રહેવાનો છું દોસ્તો કડિયા કામ કરવા માટે. અને આપણે શ્રેયાને થોડા દિવસમાં મૂકવા પણ જવાની છે. હા, થોડી આપો. લાઈક હાલે લે લે એ લે લે. તો થોડા દિવસ પછી એને મૂકવા જવાની છે અને ફરી પાછો આપણે એકલાના બ્લોગ આવશે યાર. ફરી કારણ કે આપણે શ્રેયાની મમ્મી મતલબ ઘરે રહેતી નથી એકલી, તો શું છે એકલી નથી, નાનકડું છે આપણું ટેણિયું, પણ એ મતલબ ફરી અને મતલબ આજ શું છે કે વધારે જોડાઈ રહી એના કારણથી એને મતલબ એકલીને ફાવતું નથી. એટલે શું છે કે બોલાવે છે કે મને શ્રેયા વગર ગમતું નથી આ તે, એના માટે તો આપણે થોડા દિવસ રોકાઈ, 2-4 દિવસ અહીંયા, પછી પાછું જવાનું છે આપણે ઘરે. તો બસ બીજું કંઈ નહીં દોસ્તો. આપણો નાનકડો વ્લોગ તમને પસંદ તો લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. પસંદ આવે કે નહીં આવે યાર થોડો સપોર્ટ કરજો. તમારા ભાઈને તમારા સપોર્ટની જરૂર છે દોસ્તો. તો મળીશું આપણે નવા એક વ્લોગમાં. તબ તક કે લીએ બાય બાય. હા યાર, થોડુંક સબસ્ક્રાઈબ કરતા જજો.